આ તરફ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા સરકાર એક્શનમાં આવી છે, જેમાં જામનગરમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે જીજી હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરી હતી। હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, ધારાસભ્ય દિવેશ એકબરી બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ રોગને અટકાવવા શક્ય હોય તેટલા પ્રયત્ન કરવાની સૂચના આપી દેવાઈ છે। અમારે ત્યાં 2 બાળકો સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના રોગથી પીડાતા હોય એવા લક્ષણો સાથે દાખલ થયેલ છે। આ રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને તાવ આવવો, ઉલટી થવી, પેટમાં દુખવું અને ક્યારેક ખેંચ પણ આવી શકે છે અને બેભાન અવસ્થામાં પણ બાળક પહોંચી જાય છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ પડે, એના લીધે ઘણી વખત બાળક ખૂબ સિરિયસ થઈ જાય છે અને 48 થી 72 કલાકની અંદર મૃત્યુ પણ પામી શકે છે। અને આ રોગ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખૂબ જ અત્યારે વરસાદની સિઝનમાં ભેજનું પ્રમાણ હોય અને માટીના કાચા મકાનોમાં રહેતા હોય ત્યાં આગળ આ બાળકોને રોગ ફેલાવાની શક્યતા રહે છે। આ રોગ એક સેન્ડ ફ્લાય નામની માખી છે કે જેના દ્વારા એ ફેલાય છે અને સેન્ડ ફ્લાયવાળી માખી જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં માટીના મકાનોમાં જે તિરાડો હોય છે એમાં ત્યાં ભરાઈને રહેતી હોય છે। ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે, એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે। પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેન્ડફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતું હોય છે। એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે। આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કે એવું હોય તો એમાં આ માખી એનું બ્રીડિંગ કરતું હોય છે। એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે। જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે। આ વાયરસને કેવી રીતે અટકાવવો અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક, જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે।